સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4% નોંધાયું છે, જેમાં કુલ 81,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેમાંથી 6,475 જેટલા તેજસ્વી તાલાઓએ A1 ગ્રેડ કરીને ઝળહળતી સફળતા મેળવી છે. અને પરિણામ જાહેર થતાં અનેક પરિવારો સંતાનોની સિદ્ધિ જોઈને હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. ત્યારે આજે સુરતમાં હરિકૃષ્ણ વિદ્યાલયનું પરિણામ 99.87% આવ્યું છે. સુરતમાં ધોરણ 10 પરિણામ જાહેર થતાની સાથે શાળાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરી હરિકૃષ્ણ વિદ્યાલય જેવી સંસ્થાઓમાં જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે, ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા, તો ક્યાંક ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. પરીક્ષાનું પરિણામ જાહેર થતાની શાળાઓમાં ક્યાંક ખુશીનો તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ઝળહળતી સફળતા મેળવી તમામ વિદ્યાર્થીઓ શાળાના પંટાગઢમાં ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા. સુરતમાં હરિકૃષ્ણ વિદ્યાલયનું પરિણામ 99.87% આવ્યું છે, જેમાં A1માં 25 વિદ્યાર્થીઓ અને A2માં 28 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. મારું નામ નરેશભાઈ પીપળિયા. આજનો રિઝલ્ટ મારો સન છે, શાળામાં સારું રિઝલ્ટ છે, 99.67 PR છે. હું બહુ ખુશ છું. સ્કૂલની મહેનત પૂરેપૂરી 100% છે. સ્કૂલની મહેનત એટલે સ્કૂલના પ્રિન્સિપાલે કીધેલું તમારા છોકરાને જો અહીંયા સરેન્ડર કરી દો, રિઝલ્ટની જવાબદારી મારી રહે અને રિઝલ્ટ લાવીને બતાવી. તમારા તરફથી કેવો સપોર્ટ હતો બાળકનો? પૂરેપૂરો સપોર્ટ. આજનું રિઝલ્ટ બહુ સારું છે. આજથી 1 વર્ષ પહેલા હું રોહિત સાહેબને મળ્યો હતો, ત્યારે મને એમણે કીધું હતું કે તમારા બાળક મને સોંપી દો, રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી રહેશે. રોહિત સર અને હરકૃષ્ણ મેનેજમેન્ટ અમને 1 વર્ષમાં બહુ સારું રિઝલ્ટ આપ્યું છે. મારી બેબીના 94% આવ્યા છે અને પર્સન્ટ છે 98.14. તમે કેટલું ભણેલા છો? હું 10 ફેલ છું. મને આજે મને ગર્વ છે કે જે હું નથી કરી કે મારી લાઈફની અંદર એ મારી બેબીએ કરી બતાવ્યું છે. વિદ્યાર્થીઓના આખું વર્ષ કરેલી સખત મહેનતનું મીઠું ફળ આવતા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાવુક થઈ ગયા હતા. પરિણામ જોતા જ તેમની આંખોમાં હર્ષના આંસુઓ વહેવા લાગ્યા હતા અને સંઘર્ષની સાક્ષી પૂરતા હતા. પરીક્ષાનું પરિણામ જાહેર થતાં શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવી છે, તો પોતાની આ સિદ્ધિનો શ્રેય માતા પિતાના સપના અને શિક્ષકોની મહેનત ગણાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ.